दोस्तों સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ થશે, જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તો આમ જોઈએ તો શ્રાવણમાં ગરમી પડવી જોઈએ, તેના બદલે ઠંડી પડી રહી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી, જ્યારે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સર્જાયું. મુખ્યમંત્રીએ બંને જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો ઉત્તર પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં નીચા દબાણના વિસ્તારમાં વરસાદ રહેશે. તો ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી ચક્રવાતી પરિભ્રમણ થઈ શકે છે. તો ગુજરાતમાં 16 થી 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર 2 ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે. તો આજે ગુજરાતના 14 જિલ્લામાં આ સિસ્ટમ ભારે પડશે. તો ગુજરાતમાં 14 જિલ્લામાં આજે વરસાદનો ખતરો. તો સુરત સહિત 3 જિલ્લામાં વરસાદની આગાહી કરી, જ્યારે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર અપશો ટ્રફ અને રાજસ્થાન પર લો પ્રેશર સાથે વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવાર એટલે કે 5 ઓગસ્ટ 2024ના રોજ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. તો સોમવારે દેશના તમામ શહેરમાં 24 કેરેટ સોનાના ભાવ 70,000 રૂપિયા લઈને 71,000 રૂપિયા જોવા મળ્યા, જ્યારે ચાંદીના ભાવ 85,400 રૂપિયા જોવા મળ્યા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ સાથે આગામી 2 દિવસ માછીમારોને દરિયોના ખેડવા સૂચના આપવામાં આવી છે. તો આજે 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાગોમાં છૂટાછવાયા વરસાદની ઝાપટા જોવા મળશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ગરીબ વર્ગને મફતમાં સારવાર આપવા માટે શરૂ કરવામાં આવેલું આયુષ્માન યોજનામાં મોટો ફેરફાર તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો માનવામાં આવે છે કે મધ્યમ વર્ગના કેટલાક લોકોને તેના લાભ મળશે. તો સ્વાસ્થ્ય મંત્રાલય સમિતિએ ટૂંક સમયમાં યોજનામાં ફેરફાર સૂચવ્યો છે. તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં અમલને 5 વર્ષ વીતી ગયા છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે 6 ઓગસ્ટ સુધી એટલે કે મંગળવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે. તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતમાં ઓગસ્ટ મહિનામાં હીરા ઉદ્યોગના મોટા કારખાનામાં પહેલીવાર 10 દિવસ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીઓના મતે રત્ન કલાકારોને લાંબા સમયે કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રાજા રાખવામાં આવે છે. તો છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી છે. ખાસ કરીને ભારતમાંથી 60% હીરા માત્ર અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘો ધોધમાર વરસ્યો. વલસાડ, ડાંગ, નવસારી સહિતના જિલ્લામાં મેઘમહેર. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત 5 રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં ગાદરબડ જિલ્લામાં કંગન વિસ્તારમાં રવિવારે વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાન આયોજન અંગે બેઠક યોજાઈ. તો 11મી ઓગસ્ટના રોજ યોજાશે પદયાત્રા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાક બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફ આગળ વધીને 6 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ આ રાઉન્ડ પૂરો થશે. તો સિસ્ટમ અને બહોળા સર્ક્યુલેશન લોકેશન આધારિત ભાગોમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. તો જુદા જુદા ભાગોમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદની સંભાવના.
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે. તો હવામાન વિભાગ તરફથી જાણવામાં આવ્યું છે કે આ સમયગાળા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે. તેનું કારણ ઓગસ્ટના અંતમાં આવનારું અલ નીનોનું કારણ હશે. જોકે ઓગસ્ટમાં મધ્યમ ચોમાસામાં થોડો બ્રેક જરૂર જોવા મળશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસું આગામી 3 દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના. તો આ સિવાય મધ્ય ભારતમાં આગામી 4 થી 5 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ જોરથી ચાલવાની જ છે. તો મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. તો આંધી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. તો ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં જામ્યો છે. તો ભારતના મોટાભાગના રાજ્યમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. તો વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યમાં તબાહી મચી ગઈ છે, જ્યારે કેરળના વાયનાડના ભારે ભૂસ્ખલનના કારણે સેંકડો લોકોના જીવ ગયા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગનો નવો નિયમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એ નવો નિયમ લાગુ કર્યો છે. તો આ અંતર્ગત જેમના વાહનોને ફાસ્ટેગ નથી લગાવેલ તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. તો સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ ન થાય, જેના કારણે લાઇનને પહેલાં અન્ય વાહનો મુશ્કેલીમાં ન પડે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે. તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. એવામાં હવામાન વિભાગે મંગળવારે ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી. તો એવી વાત છે કે હવામાન વિભાગે મંગળવારે ગુજરાતના અનેક પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે મહિલાના નામે ખરીદાતી સંપત્તિની રજિસ્ટર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે. તો આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તો નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલા છે કે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરી નથી કરી શકતી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસના પહેલા સોમવારે એટલે કે 5 ઓગસ્ટ 2024ના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તો સોમવારે દેશના તમામ શહેરમાં 24 કેરેટ સોનાના ભાવ 70,000 રૂપિયાથી લઈને 71,000 વચ્ચે જોવા મળ્યા, જ્યારે ચાંદીના ભાવ 85,000 રૂપિયા 400 જોવા મળ્યા. રાજ્યમાં ચોમાસાનો વરસાદ સારો રહેવાની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં હજુ પણ 2 દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે.